ધોરણ 7 સ્વાધ્યાય 1.1 એનો પહેલો પ્રશ્ન પૂર્ણાંક સંખ્યાની જોડી લખો કે જેનો એમાં એ છે સરવાળો -7 હોય તો આપણે એવી પૂર્ણાંક સંખ્યાની જોડી લખવાની કે જેનો સરવાળો કરીને તો -7 થાય તેવી આપણે કઈ જોડી લખશું તેવી આપણે જોડી લખીએ જેમ કે -9 સરવાળો કરવાનો છે ને એટલે વચ્ચે શું કરવાનું પ્લસની સાઈન -9 +2 બરાબર -9 +2 આવી રીતે કરીએ તો શું થાય -9 અને 2 નો સરવાળો કરવાનો તો શું થાય પ્લસ માઇનસ માઇનસ થાય ને મેં કીધું ને એકમાં માઇનસની નિશાની છે -9 છે બીજી છે પ્લસની નિશાની છે પ્લસ માઇનસ માઇનસ અસમાનની બાદબાકી મેં તમને આગળ ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું હતું કે જે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી આવે અને સમાન સરખી નિશાની હોય તો સરવાળો સમાનનો સરવાળો અને અસમાન એટલે નિશાની હોય એક પ્લસ હોય અને એક માઇનસ હોય અસમાન હોય ત્યાં શું આવશે બાદબાકી કરવાની પણ જો બરાબર એટલે 9 -9 અને +2 છે તો એક માઇનસની નિશાની છે અને એક પ્લસની નિશાની છે અસમાન થઈ તો આપણે બાદબાકી કરવાની તો 9 - 2 કરવાના મોટામાંથી નાના બાદ કરવાના 9 - 2 કેટલા થાય 7 થાય પણ નિશાની મોટાની 9 અને 2 માંથી મોટા કયા છે 9 મોટા છે ને અને 9 ની આગળ કઈ સાઈન છે માઇનસની સાઈન છે તો જવાબ આવશે -7 આવી ગયો -7 જવાબ બરાબર આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ આ ધારો કે પહેલું ઉદાહરણ છે ખાલી સમજાવવા માટે બીજું ઉદાહરણ લઈ લો આવી રીતે કોઈ પણ બીજું ઉદાહરણ લઈ લઈએ કે -6 + -1 તો જો આ કઈ આ બંને માઇનસની સાઈન છે બરાબર માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય પાછું બરાબર એટલે માઇનસ માઇનસ એટલે શું થઈ જાય હવે પ્લસ અને માઇનસ બાજુમાં છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય તો -1 થઈ જાય તો ચલો હવે આ પણ માઇનસ નિશાની અહીંયા પણ માઇનસ નિશાની તો માઇનસ માઇનસ પ્લસ બરાબર સમાનનો સરવાળો થાય બે સરખી નિશાની છે તો એનો સરવાળો થશે એટલે માઇનસ એટલે 6 ને 1 7 થશે પણ નિશાની કોની રહેશે -6 મોટા છે માઇનસની સાઈન છે તો નિશાની રહેશે માઇનસની તો આવી રીતે પણ -7 જવાબ આવશે બેમાંથી કોઈ પણ એક રીત કરવાની તમને એક જ એક્ઝામ્પલ કીધું છે એટલે કોઈ પણ કરી શકાય આ યા તો આ કોઈ પણ એક્ઝામ્પલ આપણે આપી શકીએ પછી બીજો છે તફાવત -10 હોય એટલે એવી બે સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યાઓની કે જેની બાદબાકી કરીએ તો -10 થાય તો પ્લસ માઇનસ માઇનસ બરાબર અને નિશાની મોટાની તો આપણે એવું લઈએ કે નિશાની મોટાની એટલે -20 -+10 ચલો પ્લસ બરાબર સોરી -20 પ્લસ માઇનસ +10 ચલો પ્લસ માઇનસ માઇનસ -10 કરીએ -20 -10 બરાબર -10 આવી રીતે કરીએ તો શું થાય આ બે -20 અને -10 વચ્ચે માઇનસ તો શું કરવાનું જો અહીંયા -20 થશે આવી રીતે અને આ માઇનસ માઇનસ બાજુમાં આવી ગયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે નિશાની બદલાઈ જશે પ્લસ અને 10 થઈ જશે બરાબર તો હવે શું રહ્યું 20 +10 તો એક બાજુ માઇનસની સાઈન છે એક બાજુ પ્લસની સાઈન છે તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે પાછું બરાબર અસમાન છે ને એટલે બાદબાકી થશે એટલે 20 માંથી 10 જાય તો 10 પણ બંનેમાંથી મોટા કોણ છે 20 અને 20 આગળ સાઈન કઈ છે માઇનસની સાઈન છે તો જવાબ આવશે -10 આવી ગયો જવાબ -10 આવી ગયો હા એક મિનિટ સરખો લખી દો જ્યાં -10 આવી ગયો આવી રીતે ચલો પછી સરવાળો શૂન્ય હોય એવી બે સંખ્યા લેવાની છે કે જેનો સરવાળો શૂન્ય હોય તો આવી રીતે -5 +5 બરાબર હું આવી રીતે લઉં બે સંખ્યા -5 +5 તો શું થાય પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 5 જાય તો 0 બરાબર 0 અથવા તો બે સરખી સંખ્યા એક પ્લસ અને એક માઇનસ હોય અથવા તો +6 -6 તો પણ 0 કોઈ પણ આપણે લખી શકીએ બરાબર એમ લખું -10 +10 બે સરખી સંખ્યા એક વાર સરવાળો એક બાદબાકી તો પણ 0 આમાંથી આપણે કોઈ પણ એક સંખ્યા લખી શકાય બરાબર આવી રીતે કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ બીજો છે એનો એ જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો એટલે બે ઋણ પૂર્ણાંકની જોડી કરીએ કે જેની બાદબાકી કેટલી થાય 8 થાય તો આપણે શું લખશું એના માટે પહેલું આપણે લખીએ કે પહેલી છે આપણે આવી રીતે લખીએ કે -2 ઋણ પૂર્ણાંક લખવાના છે ને 2 અને એવો તફાવત એટલે બાદબાકી કરવાની છે અને બીજી જોડી કઈ લખવાની જોડીમાં બીજું કઈ લખશું -10 બરાબર તો શું થશે આવી રીતે કૌંસ છૂટો પાડીએ તો -2 પછી માઇનસ માઇનસ બાજુમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +10 તો બરાબર થશે અહીંયા 8 બરાબર આવી ગયો જવાબ 8 એવી રીતે બીજું લખવું હોય બીજું ઉદાહરણ તો શું લખી શકાય આપણે અહીંયા -3 -11 તો શું થશે
-3 પછી માઇનસ માઇનસ પ્લસ 11 થઈ જશે બરાબર. તો 11 માંથી 3 જાય તો 8 વધશે પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની 3 અને 11 મોટું કયું છે 11 અને એની નિશાની કઈ છે પ્લસની એટલે જવાબ આવશે +8 બરાબર. રીતે બીજો છે બી જેનો સરવાળો -5 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો સરવાળો -5 હોય એટલે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક. તો જો આમાં શું લખશું આપણે -8 બરાબર અને એનો સરવાળો પ્લસ આ ઋણ પૂર્ણાંક થયો અને એક ધન પૂર્ણાંક 3 તો શું થાય -8 + 3 પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની એટલે 8 ની એટલે -5 8 માંથી 5 જાય તો 3 જવાબ આવી ગયો બરાબર. પણ જેનો તફાવત આ બીજું ઉદાહરણ લઈએ આપણે તો શું -7 + 2 આવી રીતે પણ કરી શકાય. આ પણ લખાય આ પણ લખાય કોઈ પણ લખો કાં તો તમારી રીતે બીજું કોઈ પણ આપણે લખી શકીએ. -7 + 2 તો 7 માંથી 2 જાય તો 5 પણ નિશાની માઇનસની આવશે કારણ કે 7 ની આગળ માઇનસની સાઇન છે. ચલો જેનો તફાવત -3 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તફાવત એટલે બાદબાકી કરીએ તો -1 અને એનો તફાવત એટલે કે બાદબાકીની સાઇન અને +2 -1 + 2 એટલે બરાબર શું થશે -1 - 2 બરાબર -3 બરાબર. આ રીતે લખી શકાય બરાબર. ચાલો પ્રશ્ન ત્રીજો ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40 10 0 છે અને ટીમ બી ના ગુણ 10 0 અને -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ બરાબર. તો જો બંનેના ટીમ એ અને ટીમ બી ના ગુણ જોઈએ ને તો બંને સરખા છે પણ ક્રમ અલગ અલગ છે. તો આપણે પહેલા શું લખીશું પહેલા લખીએ આપણે ટીમ એ ના ગુણ એનો સરવાળો કરીએ બરાબર. ટીમ એ છે એના ગુણ લખીએ. ટીમ એ ના ગુણ કેટલા છે બરાબર છે અહીંયા જો બધાનો સરવાળો કરીએ તો ક્રમ આપણે કરીએ -40 પ્લસ પછી છે 10 અને પછી પ્લસ છે 0 તો કેટલા થાય -40 + 10 એટલે પ્લસ માઇનસ માઇનસ બરાબર. નિશાની મોટાની એટલે 40 માંથી 10 જાય તો 30 આ 0 છે એને ગણવાના નહીં અને મોટા કયા છે 40 ની આગળ માઇનસની સાઇન છે એટલે 30 પણ આગળ આવશે જવાબ -30 તો બરાબર જવાબ આવશે -30 જવાબ આવશે બરાબર. એવી રીતે આપણે ગણીએ ટીમ બી ના ગુણ એનો આપણે ટોટલ કરીએ ક્રમ જે છે કેવો ક્રમ છે 10 0 અને -40 તો આવશે 10 પ્લસ 0 પ્લસ -40 તેમાં પણ શું 10 + 0 નહીં ગણવાના 10 - 40 બરાબર. શું થશે 10 - 40 આમ થશે ને તો શું થશે 40 માંથી 10 જાય તો 30 પણ મોટા છે 40 એટલે 40 ની સાઇન છે માઇનસ એટલે -30 જવાબ આવશે. તો અહીંયા પણ -30 અહીંયા પણ -30 ક્રમ આપણે એટલા બદલી કરીએ ઉલટા સુલટી તો પણ જવાબમાં કોઈ ફેર પડતો નથી. આમ બંને ટીમના ગુણ કેવા છે સરખા છે. શું કહેવાય કે અહીં આમ બંને ટીમના ગુણ કેવા છે સરખા છે. સરખા છે એટલે કેટલા છે -30 છે બરાબર. સરખા છે -30 છે એટલે આપણે કોઈ પણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યાને ઉમેરી શકીએ બરાબર. તો આપણે શું લખીએ પૂછ્યું છે કે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો આપણે જવાબ શું લખી શકીએ કે હા કોઈ પણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યાઓને ઉમેરી શકીએ બરાબર. પ્રશ્ન નંબર 4 નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. આમાં પહેલી છે -5 + -8 બરાબર શું થશે જો બરાબર થશે -8 પ્લસ શું આવશે બાજુમાં -5 આવશે બરાબર. આ બાકી છે ને -5 પ્લસ 8 -8 તો છે જ પ્લસ અહીંયા આવશે -5 કેમ કારણ કે પૂર્ણાંક હોય એમાં તમે ક્રમ અદલા બદલી કરી શકો બરાબર. પૂર્ણાંક સંખ્યા સરવાળાનો સૌરતરનો ગુણધર્મ જોયો હતો ને કે ક્રમનો ગુણધર્મ જોયો તો કે સરવાળો કરવો હોય પૂર્ણાંક સંખ્યાનો તો કોઈ પણ ક્રમ તમે અદલા બદલી કરો તો પણ જવાબ એકનો એક જ આવે. 8 + 5 કરો કે 5 + 8 કરો જવાબ સરખો જ આવે બરાબર. પછી બીજો છે -53 પ્લસ ડેશ બરાબર -53 તો કોઈ પણ સંખ્યા એની ક્યારે આવે જ્યારે એમાં શૂન્ય ઉમેરે ત્યારે. સરવાળા માટે શૂન્ય છે સરવાળા વિશે તટસ્થ ઘટક છે આપણે જોયું હતું આગળ ઇન્ટ્રોડક્શનમાં બરાબર. પછી 17 વત્તા કેટલા કરીએ તો 0 થાય તો 17 વત્તા -17 કરીએ તો બરાબર. 17 વત્તા -17 17 થઈ જાય ને 17 વત્તા -17
કેમ કે બે વિરોધી પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય છે. એક પ્લસ હોય અને એક માઇનસ હોય અને એક સરખી સંખ્યા હોય તો શું થાય? એનો સરવાળો શૂન્ય થઈ જાય. પછી 13 + -12 પ્લસ ખાલી જગ્યા બરાબર 13 + -12 પ્લસ -7. તો -7 નથી આમાં, તો આપણે અહીંયા શું આવશે? -7 બરાબર. કારણ કે શું થાય? પૂર્ણાંકોનો સરવાળો ગમે તે જૂથમાં થઈ શકે છે. પછી છે -4 પ્લસ 15 પ્લસ -3 બરાબર -4 પ્લસ 15 પ્લસ અહીંયા જે બાકી રહ્યું પણ લખી નાખવાનું, સેમ એના જેવું તે ગમે તે જૂથમાં થઈ શકે. તો અહીંયા પણ શું આવશે જવાબ? -3 આવશે બરાબર. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે.